પાટણ જિલ્લામાં યલો એલર્ટ વચ્ચે પીવાના પાણીની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। ઉનાળાની શરૂઆતમાં મિનરલ વોટરનો સરેરાશ વપરાશ 5,000 લીટર હતો, જે છેલ્લા 10 દિવસમાં 1.5 ગણો વધીને 10થી 15,000 લીટર સુધી પહોંચી ગયો છે। પાટણ શહેરમાં 10થી 15 જેટલા મિનરલ વોટર પ્લાન્ટ કાર્યરત છે। હાલ લગ્નગાળો ચાલી રહ્યો હોવાથી પાણીની માંગ વધુ છે। બીજી તરફ દાતાઓ દ્વારા બનાવાયેલી પાણીની ટાંકીઓનું પ્રમાણ ઘટ્યું છે અને તેની જગ્યાએ મિનરલ વોટરના જગથી પાણીની પરબો શરૂ થતા રાહદારીઓ માટે રાહતરૂપ સાબિત થઈ રહી છે। लगभग 4 થી 5,000 લીટર જતું હતું। છેલ્લા 10-15 દિવસથી ગરમીના કારણે 10 થી 11,000 લીટર પાણીનો વપરાશ થઈ ગયો છે। જ્યારે જ્યારે અમે 10 લીટર પાણી 3 રૂપિયામાં 10 લીટર પાણી આપીએ છીએ અને 10 લીટર ઠંડુ પાણી અમે 5 રૂપિયામાં 10 લીટર આપીએ છીએ, બરાબર। જ્યારે કોઈ જરૂરિયાતમંદ જેવું હોય તો ગરમીના કારણે અમે નિઃશુલ્ક પાણી આપીએ છીએ। નિઃશુલ્ક સવારે એક જ ફેર પાણી આપીએ છીએ। ગરમીનો રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। લોકો ગરમીથી પરેશાન છે અને લગભગ રેડ એલર્ટ તો નથી આવ્યું, પણ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ સુધી પાટણ જિલ્લો આવી ગયો છે। ત્યારે પાટણ જિલ્લામાં આજથી લગભગ 5 વર્ષ પહેલાં 9 પાણીની ટાંકીઓ જે પાલિકા દ્વારા અને દાતાઓ દ્વારા મૂકવાથી એ તમામ ટાંકીઓ અત્યારે ખોવાઈ ગઈ છે, નેસ્ત નાબૂદ થઈ ગઈ છે। પરંતુ હવે મોબાઈલ જેવી કહી શકાય કે મોબાઈલ ફરતી પરબો ચાલુ થઈ છે। હાલ હવે જે આધુનિક કહેવાય ને પાણી પરબ છે, કહેવાય દ્રશ્ય બતાવે આ આધુનિક પાણી પરબ એટલે કેન મૂકવામાં આવે છે। અહીં આવી રીતના જે લગભગ કહી શકાય 10 જગ્યાએ ફરતી રીતે આવી રીતના મૂકવામાં આવે છે પાણીને અને લોકોને તરસ છુપાવવા માટે। પરંતુ છેલ્લા 10 દિવસની વાત કરવામાં આવે તો 10 દિવસમાં રોજનો 1 લાખ લીટર પાણીનો વપરાશ વધ્યો છે। એને લઈને પાણીની અછત તો નથી, પણ ભાવમાં ક્યાંક ને ક્યાંક 10% 20%નો વધારો લેવામાં આવે છે। આમ જે મિનરલ વોટર પ્લાન્ટવાળા છે, મિનરલ વોટર પ્લાન્ટમાં અત્યારે હાલ રોજનું 1 લાખ લીટર પાણીની એવરેજ વધી ગઈ છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।